લોટ નાખવાનો મને કહી દો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. તો તમારા બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. અને ફ્રેન્ડ્સ, આ મારો બીજો વ્લોગ છે અને મારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું હમણાં એકચ્યુઅલીમાં જમવા બેસતી હતી. મને યાદ આવ્યું કે વ્લોગ શૂટ લેવાનો છે, વ્લોગને શૂટ કરવાનો છે એટલે હું શૂટ કરવા માંડી. અને અહીંયા જો મારા મમ્મી જમવા બેસી ગયા છે. શું બનાવ્યું મમ્મી જમવામાં? જમવામાં વાલ બટેટાનું શાક, રોટલી, પાપડ, છાશ અને આ વ્હીલ્સ જમવામાં. આ રેગ્યુલરનું જમવાનું, હોટલનું નથી. હાય યસ, હમણાં જીમમાંથી આવ્યા એટલે તારે ફૂલ નીંદર આવે. સવારે 5 વાગે ઉઠ્યા હોય. હે ટકા એને ગઈ હું જો. અને આ જો એના વાળ વાહ જ પડ્યું, એને અસલી રૂપ તો આ હે. જમવા બેસી ગઈ છો, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ને હમણાં 12:30 હું સ્કૂલ જઈશ. તો જમવામાં જો વાલોર બટેકાનું શાક છે ને હું હમણાં જમી લઉં, પછી સ્કૂલેથી આવીને હું શૂટ કરીશ ને પછી મળીશ. તો ફ્રેન્ડ્સ, હું સ્કૂલેથી આવી ગઈ છું. હમણાં જ હજી 5:30 આવી સ્કૂલેથી. બહુ ભણીને આવી. હું એક ભણેશ્રી છોકરી કે ભણેશ્રી આવી ગઈ. તો અહીંયા આવીને અમારા ભાઈના નાટક ચાલુ થઈ ગયા. ઈ આજે મારી જગ્યાએ વ્લોગ શૂટ કરે. બોલ કેમ છો મિત્રો? મજામાં? બોલ. શરમાઈ ગયો, શરમાકડો. બોલ નહીં બોલે. અત્યારે 6 વાગ્યામાં મમ્મીએ રાંધવાનું ચાલુ કરી દીધું. શું રાંધવાના? ખીચડી મૂકી, ચા દૂધ બનાવું છું, બની ગયું. સબ્જીમાં શું છે? સબ્જીમાં મેથીની ભાજી બનાવવાની છે આજે. બીજું રોટલી, ખીચડી. રોટલા તો ઓછા ફાવે. રોટલી. અને હું સ્કૂલેથી આવી તો ચા દૂધ બનીને પણ રેડી થઈ ગયું છે અને હું હમણાં ચા પી લઈશ અને ફ્રેશ થાય પછી હોમવર્ક કરીશ કે ભણેશ્રીને બીજું કામ શું હોય હે ને. તો મસ્ત મજાનો ચા નાસ્તો આવી ગયો હે. આજે ચા નાસ્તામાં બિસ્કિટ હે અને ચા હે. રોજ હે ને રોજે રોજ જો ફાફડા હોય, પછી ખાખરા હોય, ગાંઠિયા હોય, વણેલા ગાંઠિયા હોય, કેટલું બધું હોય. પણ આજે એક જ આઈટમ આવી હે અને મમ્મીના કારણેથી. મમ્મી બધું તીખું તળેલું બધું ન ખાવા. તો આ જો આ કેરુનો માઇક મૂકતો નથી અને માઇક પકડી લીધું એટલે પકડી જ લીધું હે એકદમ. મૂકતો નથી આ માઇક, એને વ્લોગ બનાવો. જો બનાય વ્લોગ બનાય, ખબર પડે. બોલ તો હાય કે દે. હું સ્કૂલે થાઉં ને તેરા ચા નાસ્તો હાજીર જ જોયો. આ ન હોય ને તો મને જરી મજા નથી આવતી. અને વંશી અહીંયા તો ઓય તું તાર ધૂનમાં જ પડી. નીચે બેસ પેલા. ચા બિસ્કિટ કે શું ખાવું? ચા પી લીધો. મમ્મી આ ચા પી લીધો. ઠીક છે, તું ખોટું બોલતે. તારું ઓલું પૂચુક વાળું મને દેખાડ ને, મારે રમવું હે. જલ્દી આ મને પહેરાઈ દે. મને પહેરાય. જો ફ્રેન્ડ્સ, હાય લેટ થાય. હા થઈ. આ લે તું પહેર. બે હેઠી બેહને પહેર. કર. મૂકી દે ના. તમારા મમ્મી રોટલી કરવા માંડ્યા હે. હાઈની જમવાની તૈયારી થાય હે ને રોટલી કરવા બેસી ગયા. રોટલી કરે છે મારા મમ્મી. અને મમ્મી મને હમણાં કંઈક કહેતા હતા, મને હમણાં શૂટે કરી લ્યો. બોલ મમ્મી શું કહેતા હતા? રોટલી કરતા શીખાવે આનો એટલે મારે કરવી નહીં. મમ્મીનું પોતા માટે જે વિચારે રોટલી કરતા શીખ એટલે એને નિરાય. હાલો મને જ આવડે, મને કાંઈ વાંધો નથી, પણ વાર હે થોડી. હજી વાર હે થોડી. વાર જ છે. જે હું 6ઠું ભણું છું. લોટ તો બાંધી દેશે પણ રોટલી નથી આવડતી. અને હું લોટ બાંધું તોય મમ્મીને થોડીક સુધારા કરવા પડે. તો હાલ્યો હું કરું રોટલી. હાલો મને કાંઈ વાંધો નથી. રોટલી કરવાનું ચાલુ કર્યું. મને એટલી બધી હરખી નથી આવડતી. ટ્રાય ધીસ. ઓ હે પાણીપુરી ટી શર્ટ છે, પાણીપુરીની. તેલ મમ્મી કરતા હતા એટલે હું થોડી શીખી ગઈ. લોટ આમ રાખવાનું, ઉડે નહીં. તમને બધાને શીખવાડ દઉં.
કઈ કેતા નહીં હો એને જ આપીશ આવડતી નથી તોય ચલો હવે કરું છું મારી રોટલી તમારા બધાને કરવી હોય ને નાના છોકરા જતા હોય એને કરવી હોય ને તો મારે આ રોટલીની રેસીપી જોઈ લેજો બધા માટે જ છે ઓય લોક જ બનાવે છે કે રોટલી પણ આવડે જોઈ લો આ પણ કેમ આમ થાય કેમ કરો તમે રોટલી ફાટી ગઈ કેટલો લોટ નાખવાનો મને કહી દો પાણીપુરીની નાની છે એટલે કઈ આપણે આશા ન બનાવી વંશીયાને રોટલી શીખી વંશી રોટલી બનાવી તો લોટ જોતો શું કરો રોટલી બનાવી છે હાલો વંશીને રોટલી બનાવી રોટલી રેડી થઈ ગઈ તેને ગોળ નથી બનતી પણ કાઈ વાંધો નહીં કૂતરાના કાન જેવી કૂતરાને કાનથી લઈ દે છે હાલો આ રીતે રોટલી ચોરસ છે ચોરસ તો ચોરસ પરોઠા જેવી ચોરસ તો ચોરસ બનાવી એનો આમ વિચાર થાવો જોઈએ લોટ જોતો હાલે આની દેતી દા હાલો શેડો તો આવડવી જોઈ હાલો આ રોટલી બનાવી બનાવીને એકદમ પરોઠા પરોઠું બનાવવું હોય તો હું પરોઠામાં કામ આવું એટલી બનાવી હે પરોઠા જેવી અને કેવી બનાવી ની જરાક તમે મને કહી દેજો અને મારી મમ્મીએ તો મને કહી દીધું કેવી બનાવી આઈ રહેજો ચોરસ કૂતરાને કાન જેવી ના ચોરસ હાલે એવી છે હાલે એવી હે આ કોને દેવાની હે તારા પપ્પાને મારા પપ્પાને દેવાની હે હવે એનો રિએક્શન જોઈ આપણે એમ નથી ખબર અને વંશી આ જો રોટલી બનાવે હે રોટલો નથી બનાવતી રોટલી બનાવે હે અને કૂતરાને કાન જેવી રોટલી બની હે ચોરસ એકદમ ચોરસ 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 તો તમારા પહેલા વ્લોગમાં તમે રાહ જોતા હતા કે મારા દાદા દાદીને નથી દેખાડ્યા એટલે કે હવે હું મારા બા અને મારા દાદા દાદીને દેખાડું તો આ છે મારા બા રેખાબેનની રસોઈવાળા વાળું કરવા આજની રેસીપી હે કેનું હે શાક ભાજી હે મેથીની અને આ સ્પેશિયલ હા વાલા બટેકાનું શાક તો બપોર દેખાડી દીધું તું હા એ બધું મેં દેખાડી દીધું તું અને તમને ખબર મેં રોટલી બનાવી ઓ હે પપ્પાને દેવાની ઓ ચોરસ હતી ને ચોરસ હતી આનું નામ હે રેખાબેન તમને ઓલરેડી કહી દઉં ક્યાંક જોયા હશે એવું લાગતું છે તમને અને આ છે મારા દાદા એ પણ અત્યારે વારું કરે છે એનું નામ દિનેશભાઈ છે એ બ્લોગમાં ઓછા જોવા મળશે કેમ કે એ બધા કામમાં વ્યસ્ત હોય ને એટલા માટે તમે આને તો ઓળખી ગયા છો આને તો આખી દુનિયા ઓળખે મારા બાને તો ઓ બાકી મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે રાત પડી ગઈ છે મેં રોટલી બનાવી હતી મારા પપ્પા માટે બનાવી હતી પણ ઈ રોટલી કોણ ખાઈ ગયું કહો ઈ રોટલી પપ્પા મેં તમારા માટે બનાવી હતી પણ ઈ રોટલી કોણ ખાઈ ગયું કહો મારા બા Oh my god. બા ચોરસ રોટલી સમજી ગયા કે એને ખબર હતી કે હારો એ બનાવી એટલે ઈ ખાઈ ગયા તો મારે નકા ચોરસ મને દાબવાની હતી ને. હા મમ્મી તો મજાક અમને એમથી બધા વ્યુઅર્સ ને દેખાડશી કે તમારો રિએક્શન દેખાડશી પણ ચુકાઈ ગયો આ પ્લાન ચુકાઈ ગયો બાજરાનો રોટલો મેં મમ્મીને સ્પેશિયલ કીધું હતું બાજરાનો રોટલો કરજો ને આ મેથીનું શાક મેથીની ભાજી મેથીની ભાજી મને ઓછી ભાવે એટલે હું સો ટમેટાનું શાક ખાવ બાજરાનો રોટલો મેથીની ભાજી શિયાળામાં કાંઈ ઘટે નહીં. શિયાળો છે શિયાળો નહીં શિયાળો આવે એટલે આપણે આમ તમને કાયલાનું શાક ભાવે વારે કાળાનો હોવે નો ભાવે હા ઈ તો કોઈ નો ભાવે હા તો હું ખાઈ લઉં અને વ્લોગને આપણે સમાપ્ત કરશી બાય બાય ટાટા સી યુ